બની શકે કે આજે રાત્રે તમે જ્યારે સૂઈ જાઓ અને બાદમાં જ્યારે સવારે ઉઠશો એની પહેલા જ એલિયન્સ આ પૃથ્વી ઉપર પગ મૂકી ચૂક્યા હશે. આ વાત હું હવામાં બિલકુલ નથી કહી રહ્યો, કારણ કે ઘણા બધા વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે એલિયન્સ આ પૃથ્વી ઉપર આવી રહ્યા છે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. તમે આ બધા જ પિક્ચર્સ ક્યાંક ને ક્યાંક અત્યારે સોશિયલ મીડિયા ઉપર તમે જોતા હશો. તમને એમ લાગતું હશે કે આ છે શું. તમને જણાવી દઉં કે આનું નામ છે 3i એટલાસ. હવે તમને આમ કદાચ આ ભાષામાં સમજાવ્યું પણ નહીં હોય કે આ 3i એટલાસ શું છે, તો એને સરળ ભાષામાં સમજાવું ને, 3i એટલાસ એક ધૂમકેતુ છે જેનું પૂરું નામ છે કોમેટ 3i એટલાસ. 3i એટલે કે ત્રીજો ઇન્ટરસ્ટેલર ઓબ્જેક્ટ, એટલે કે આપણા સૌરમંડળની બહારથી આવેલો ત્રીજો પદાર્થ છે. એટલાસ એ એક ટેલિસ્કોપનું નામ છે જેમણે આ ધૂમકેતુ શોધ્યો છે. આ ધૂમકેતુ એવો છે કે જે એક વખત પસાર થઈ જશે, આ બાદ બીજી વખત એ જગ્યા ઉપર પાછો ક્યારેય નહીં આવે. અગર તમે પિક્ચરમાં જોતા હશો તો કદાચ તમને ખબર પડી હશે કે એની અંદર લાઇટ્સ થઈ રહી છે અને તમને એવું લાગતું હશે કે કોઈ મોટું જહાજ જેવું છે. તમને જાણી દઉં કે આની જે લંબાઈ ને જે પહોળાઈ છે એ કેવડી છે, તો એ ગામના મોટા ખેતર જેવડી છે. મહત્વની વાત તો એ છે કે એની જે સ્પીડ છે એ 2 લાખ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, એટલે કે ગુજરાતથી અમેરિકા જવામાં 10 મિનિટ લાગશે. અને મહત્વની વાત તો એ છે કે આજે એ સૂરજની ખૂબ જ નજીક આવવાનું છે. એક મોટા વૈજ્ઞાનિક ડોક્ટર મિચિયો કાકુએ કહ્યું છે કે જો આ વસ્તુ સૂરજ પાસે જઈને અચાનક વધુ ઝડપ પકડે છે તો તેનો અર્થ એ છે કે કોઈ તેને ચલાવી રહ્યું છે, કોઈ એને ચલાવી રહ્યું છે. એટલે કે કદાચ સીધો એમનો મતલબ એલિયનથી છે, કારણ કે આ પૃથ્વીની અંદર આપણે હ્યુમન્સ એટલે કે માણસો રહીએ છીએ, પરંતુ આપણે બધાને ખબર છે કે આ પૃથ્વીની બહાર એવી તો કોઈ વસ્તુ છે કે જે અવેલેબલ છે, જીવિત છે, અને જેને આપણે એલિયન તરીકે ઓળખીએ છીએ. વિચારો, કદાચ આજે જહાજ જેવડું કોઈ પદાર્થ છે જેને આપણે ધૂમકેતુ તરીકે ઓળખી રહ્યા છીએ, એ કદાચ બની શકે કે એની અંદર એલિયન્સ છે અને એ એને ચલાવી રહ્યા છે. નાસા એટલે કે અમેરિકાની અવકાશ એજન્સી મહિનાઓથી આ વસ્તુ પર નજર રાખી રહી છે અને તેઓએ નોટિસ કર્યું છે કે અત્યાર સુધી જેટલા પણ ધૂમકેતુ પસાર થયેલા છે, કારણ કે અત્યાર સુધીના પૃથ્વીના ઇતિહાસમાં હજારો ધૂમકેતુઓ છે કે જે પસાર થઈ ચૂક્યા છે, પરંતુ એની ગતિ આટલી તો હતી નહીં અને આટલી ઝડપીએ એ કોઈ દિવસ સૂરજની નજીક નથી ગયેલું. અને સૂરજની નજીક ગયા બાદ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે 3i એટલાસ છે એ પૃથ્વીની નજીક આવી રહ્યું છે. આવું નાસાના વૈજ્ઞાનિકો પણ જ્યારે જાણ્યું ને એમને, ત્યારે તેઓ પણ ચોંકી ગયા છે. આ 2017માં આવેલા ઓમુઆમુઆ જેવું છે, તેને પણ કેટલાકે કહ્યું હતું કે આ એલિયનનું જહાજ હોઈ શકે છે. હવે વાત કરી લઈએ કે ક્યારે પૃથ્વીની નજીક આવી રહ્યું છે. તમને જણાવી દઉં કે એવું કહેવામાં આવી રહ્યું છે કે 19 ડિસેમ્બરે એ પૃથ્વીની નજીક આવી રહ્યું છે. અને આ બાદ શું થશે એના ઉપર તો સૌ કોઈ નજર છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી એલિયન્સની વાતો ચાલી રહી છે. તમે ઘણી બધી જગ્યાએ એલિયન્સના વિડીયોઝ જોયા હશે. તમને લાગતું હશે કે આ ખોટા છે અને ખરેખર ખોટા હોઈ પણ શકે છે, પરંતુ એવા કેટલાક વિડીયોઝ પણ સામે આવે છે કે જેના ઉપર પ્રશ્નાચિહ્ન પણ મૂકવામાં આવે છે કે શું ખરેખર એલિયન્સ છે કે નહીં. એવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવે છે કે જો એલિયન્સ છે તો કઈ જગ્યા ઉપર છે. એક થિયરી તો એમ પણ કહે છે કે અમેરિકન સરકારે એને પોતાની કેદમાં રાખેલા છે. આવા તો કેટલા બધા એવા ઉદાહરણો છે કે જ્યાં બતાવવામાં આવે છે કે એલિયન્સ ખરેખર આ દુનિયામાં છે. હવે ક્યારે આપણી સામે આવે છે એના ઉપર નજર રહેશે, પરંતુ 19 ડિસેમ્બર ખબર પડશે કે આ જે ધૂમકેતુ જેવું છે એ ખરેખર છે શું. ત્યારે આ બદલ લઈને તમારું શું કહેવું છે એમને જરાક કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.